જામનગરમાં સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાનીને ધમકી આપવામાં આવી છે। કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયા થકી ગૃહમંત્રીને આ મામલે રજૂઆત કરી છે। જામનગર પોલીસ ફરિયાદ ન લેતી હોવાની રજૂઆત કરવામાં આવી। કોંગ્રેસના ગુંડા મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે। કોંગ્રેસના ગુંડાએ ભડાકી કરી દેવાની ઉડાવી દેવાની ધમકી આપી છે। 5 મહિના પહેલા લેખિતમાં ફરિયાદ કરવા માટે અરજી કરી હતી। જામનગરના એસપીને પણ રૂબરૂ મળીને રજૂઆત કરી હતી। છેલ્લા 5 મહિનાથી તપાસની વાતો કરે છે, ફરિયાદ નથી નોંધી। જો મને મારી નાખશે તો જવાબદારી કોણ લેશે તેવો સવાલ કાજલ હિન્દુસ્તાની ઉઠાવ્યો છે। મને ખુલ્લેઆમ ધમકીઓ આપે છે, ભડાકો કરીને ઉડાડવાની ધમકીઓ, મારા ફોન નંબર વાયરલ કરે છે અને ધમકી આપીને એમ કહે છે જેને જે કહેવું એક વાયરલ કરી નાખો, આને તો હું નહીં જ મૂકવામાં આવશે। ત્યારે હું સાહેબ પાસે રજૂઆત લઈને જાઉં છું કે સર આમાં મને પ્લીઝ હેલ્પ કરો, દોષીઓ ઉપર કાર્યવાહી કરો। 14/11/2024 પતી ગયું, 2025 ચાલુ થઈ ગયું, 2025માં બી માર્ચ મહિનો પણ પતવા આવ્યો છે। મેં થોડાક દિવસ પહેલા આરટીઆઈ કરી, આરટીઆઈમાં પણ મને આરટીઆઈ પીઆઈ સાહેબે પાછી બોલાવી, હું ગઈ, એમને મને એ જવાબ આપ્યો કે અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। ક્રાઇમ બ્રાન્ચને જો ઇન્વેસ્ટિગેશન કરવામાં 4-4, 5-5 મહિના લાગે તો મને એમ લાગે છે કે આ તો આત્મચિંતન કરવું પડે ડિપાર્ટમેન્ટને કે આટલું લેથાર્જિક કેમ છે ડિપાર્ટમેન્ટ। શું કારણ છે કે ગુજરાતમાં ક્રાઇમ આટલા વધી ગયા છે, જ્યારે એક મહિલા સન્માન અને સુરક્ષાના વિષયમાં પોલીસ સેન્સિટિવ નથી થતી, એફઆઈઆર નથી લેતી। મારા જેવા મહિલાની જે સશક્ત છે, જે ભણેલી ગણેલી છે, જે સામાજિક કાર્યકર્તા છે, હવે મારે એટલું જ કહેવાનું છે કે તમે મને ન્યાય અપાવો। હર્ષભાઈએ કાલે જાહેરાત કરી છે, એમને કીધું છે કોઈ પોલીસ કામ ન કરે તો મને કહેજો, એટલે મેં એમને કીધું છે ને આઈ હોપ કે હવે હર્ષભાઈ મને આમાં ન્યાય અપાવે।